મહારાજ વારંવાર એક સરસ પ્રસંગ તમને કહી દઉં. જય સ્વામિનારાયણ. જો આપણે સત્સંગીઓની કથા આ ફેરી થોડી થોડી કરવાની, તમને ખબર છે ને, જે ધરતી પર બેઠા છે, ધરતીની ગરિમા, એને એક એક પ્રસંગો આપણે બહુ દિલથી ગાવા છે. મહારાજ એક ફેરી વારંવાર વડતાલ પધારે, એમ એક ફેરી વડતાલ પધારેલા, અને એ વખતે સોંડા કોળી એમના ધર્મપત્ની હતા મીનાળાએ. બહુ ગરીબ સ્થિતિ, માંડ માંડ બિચારા પેટ ભરે, માંડ માંડ પેટ ભરે. એના મનમાં અફસોસ રહ્યા રાખે, અરે રે અરે રે, અમે કેટલા બધા કમ ભાગી, બધાય મારને માટે રોજ નવો નવો થાળ કરી કરીને જમાડે, આપણે તો કોઈથી લાભ ન મળ્યો, ઘરમાં કાંઈ છે નહીં, શું જમાડે. એક દાડો બહુ મિનળદેવી ઉદાસ થઈ ગયા. સોંડા કોળી જયારે ઘેરે આવ્યા એટલે પૂછ્યું, દેવી કેમ આજ બહુ ઉદાસ દેખાવ છો? આંખોમાં ટાપ 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 આંસુડા પ્રવાહ માંડ્યા. દેવી શું થયું? પતિદેવ, આપણે કેટલા બધા કમ ભાગી છે, હજારો લોકો મારે માટે વિધવિધ ચીજો લાવે જમાડે, મને ઘણા સમયથી સંકલ્પ છે મારને જમાડવા. એ વખતે સોંડા ભગત કીધું, તો ખરો ને થાળ, મારે તો જમશે, પણ શેનો કરું? ઘરમાં આંડલા કુસ્તી લે, શેનો થાળ કરું? શું મહારાજને જમાડું? સોંડા ભગતે કહ્યું છે કે દેવી, ઘરમાં જે ચીજ હોય એનો થાળ બનાવો. ભગવાન પદાર્થના ભૂખ્યા નથી, ભગવાન તો ભાવના ભૂખ્યા છે. એ આ ભગવાન છે જેણે દુર્યોધનના 32 પ્રકારના મિષ્ટ ભોજનનો ત્યાગ કરી વિદુરની ઘેરે મોળી ભાજી ખાધી હતી. એ છે આ શબરીના આઠા બોર જેણે ખાધા હતા, જેણે ભક્તનો મઠનો રોટલો ખાધો હતો. તો દેવી, આપણો ભાવ હશે તો ભગવાન શું કામ નહીં જમે? ઘરમાં બીજું કાંઈ હતું નહીં, કોદરાનો રોટલો બનાવ્યો છે, કદળીની ભાજી બનાવી છે. મીરનળ દેવી અને સોંડા ભગત બંને થાળ તૈયાર કરી મારા જ્યાં સભા પર બેઠા ત્યાં આવ્યા છે. મનમાં એમ થઈ રાખ્યા છે કે આ ચીજ કેમ આપી. મીનળ દેવીનું મન હજુ માનતું નથી. એ જ વખતે મહારાજ ભર સભામાં બોલ્યા, જો ભગવાન ઠાકોર જમાડતા હોય, પોતે ભોજન કરતા હોય, પણ સભામાં ન કરે. પણ ભક્તનો ભાવ હોય તો ભગવાન સભામાં ભોજન કરે. મીનળ દેવીનો પ્રેમ અને ભાવ હતો વડતાલની ધરતી ઉપર. તો ભગવાન શ્રી હરિએ ચાલુ સભામાં કીધું કે અમને ભૂખ બહુ લાગી છે, પછી આપણે કથા વાર્તા કરશું, ભૂખ બહુ લાગી છે. એટલે તારે સંતો ભક્તો મૂળજી બ્રહ્મચારી બધા મારે કે મારે હમણાં જ થાળ લાગી. મહારાજ કે પણ થાળમાં રોજ નવા નવા મિષ્ટ ભોજન જમી જમીને હવે તો મોઢું આવી ગયું છે, હવે નથી ભાવતું મિષ્ટ ભોજન, તો મારે શું જમવું છે? મારે કે કોદરાનો રોટલો અને કદળીની ભાજી જમવી છે. બધા વિચાર કરવા લાગ્યા કે એવડી શોધવા જવું પડશે, ત્યાંથી લાવશું. અને ત્યાં તો સોંડા ભગતના મુખમાંથી શબ્દ નીકળ્યા, મહારાજ, એ કદળીની ભાજી અને કોદરાનો રોટલો હું લાવ્યો છું. મહારાજ કે લાય ભગત, લાય તારો ભોજન, લાય તારો થાળું ભોજન કરું. અને ભક્તો વડતાલની ધરતી પર ભગવાન શ્રી હરિએ ભક્તના ભાવને પૂર્ણ કરવા માટે, મીનળ દેવીના ભાવને પૂર્ણ કરવા માટે કોદરાનો રોટલો અને કદળીની ભાજી ભગવાન શ્રી આ ધરતી પર જમ્યા છે.